છો બધા? તો આજે હું બનાવવાની છું પાલક કઢી. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો જુઓ ફ્રેન્ડ, એમાં આટલી વસ્તુની જરૂર પડશે. આ કોથમીર લઈ લીધી છે, પછી આ લસણ, મરચાં અને લીમડો. આ મેં લીધું છે રાઈ, જીરું, થોડાક તમાલપત્ર અને થોડુંક તજ. 2 ચમચી મેં લીધું છે ચણાનો લોટ અને આ લીધી છે કાચી પાલક. હવે આ પાલકને હું થોડી ગ્રાઇન્ડ કરી દઈશ, પછી હું રેસીપી સ્ટાર્ટ કરીશ. તો મેં આ પ્યોરી બનાવી દીધી છે. હવે હું રેસીપી સ્ટાર્ટ કરીશ. પહેલાં આપણે આ ચણાના લોટ આની અંદર એડ કરી અને મિક્સ કરી દઈશું છાશની અંદર. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આને હવે હું ગ્રાઇન્ડ કરી દઈશ. આની અંદર ચણાનો લોટ મેં મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી દીધું છે. હવે હું રેસીપી સ્ટાર્ટ કરીશ. મેં આ કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. હવે આની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર હું આ બધા મસાલા એડ કરીશ. પછી આ આદુ, મરચાં અને લસણ અને લીમડો એડ કરી દઈશ. આ મસાલા સતરાઈ ગયા છે. હવે આની અંદર હું એડ કરી દઈશ આ પાલક. પાલક છે સતળાઈ જાય પછી બીજી વસ્તુ એડ કરશું. હવે આ પાલક સતળાઈ ગઈ છે. હવે હું આની અંદર આ આપણે બેસનને છાશ રેડી કરી હતી એ એડ કરી દઈશ. આની અંદર ઓલરેડી આપણે મીઠું એડ કરી જ દીધું છે. અને તમને થોડી ગળ ચટી જોઈતી હોય તો તમે ગોળ કે ખાંડ એડ કરી શકો છો. અને આને આપણે 10 મિનિટ માટે ગરમ થવા દઈશું. તો જુઓ ફ્રેન્ડ, આ રેડી છે પાલક કઢી. હવે હું એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશ. ફ્રેન્ડ, રેડી છે આ પાલક કઢી. હવે આની ઉપર ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરીશ. જો તમને પણ આ કઢી ગમી હોય તો જરૂરથી એકવાર બનાવજો. અને ગમ્યો હોય મારો વિડીયો તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય.